નમસ્કાર શિક્ષક મિત્રો, કેમ છો બધા? મજામાં હશો, બરાબર છે? તો મિત્રો, ટાટ હાયર સેકન્ડરી મેથ્સ સબ્જેક્ટની અંદર આજે આપણે મેગા લેક્ચર જોવાના છીએ. અત્યાર સુધી આપણે 250 એમસીક્યુ કમ્પ્લીટ કરેલા છે, એટલે કે 250 એમસીક્યુ 11-12 સાયન્સના મિક્સમાં કમ્પ્લીટ કરેલા છે. આજે આપણે મેગા લેક્ચરની અંદર 50 એમસીક્યુ જોવાના છે. આમ તો આ મારે લાઈવ સ્ટ્રીમ લેવાની હતી, પરંતુ થોડુંક કામ આવી ગયેલા હોવાને કારણે આપણે આ અત્યારે રેકોર્ડેડ ફોર્મમાં, એટલે કે તમને પ્રીમિયર વિડીયો છે એ જોવા મળશે ભાઈ. ખાસ કરીને મિત્રો, આ લેક્ચરને પૂરેપૂરો એટેન્ડ કરજો, કારણ કે આ જ પ્રકારના એમસીક્યુ તમને આવનારી એક્ઝામની અંદર જોવા મળવાના છે. કન્સેપ્ટ પણ તમારા સ્ટ્રોંગ થશે, રિવિઝન પણ થશે, અને ખાસ પરીક્ષાની અંદર તમને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે. એકદમ કોન્ફિડન્સથી તમે આન્સર ટીક કરી શકશો. ક્લિયર છે ભાઈ? આવી જ રીતના હવે આપણે મેગા લેક્ચરો આપણે આવશે, બરોબર છે, આપણી ચેનલ ઉપર. તો ખાસ મેથ વિથ કેટી સર નામની જે આપણી ચેનલ છે તેમને સબસ્ક્રાઇબ કરી દેજો, અને ખાસ વિડીયોને લાઈક કરી દેજો, અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો, જેથી કરીને એને પણ પૂરેપૂરો લાભ મળી શકે. ક્લિયર છે ભાઈ? તો ખાસ મિત્રો, મતલબ લાઈક કરી દેજો, એટલે આપણે લેક્ચરની શરૂઆત કરીએ છીએ. આમ તો 11મો લેક્ચર છે, પણ મેગા લેક્ચર એટલા માટે છે કે 50 એમસીક્યુ આપણે લીધેલા છે આ લેક્ચરની અંદર. ખાસ કરીને 20-30 આપણે એવી રીતના એમસીક્યુ લેતા હોઈએ છીએ, પણ આજે 50 એમસીક્યુ આપણે આ લેક્ચરની અંદર રાખેલા છે. ક્લિયર છે? બોલપેન અને પેજ, એક રફ પેજ સાથે રાખું, કેલ્ક્યુલેટર પણ સાથે રાખું, સાથે સાથે કમેન્ટની અંદર પણ આન્સર આપતા રહેવાના છે. એટલે ખાસ તમારો કોન્ફિડન્સ છે એ ઇમ્પ્રૂવ થશે. ક્લિયર છે ભાઈ? તો શરૂઆત કરીએ છીએ મિત્રો લેક્ચરની. ટાટ હાયર સેકન્ડરી મેથ્સ મેગા લેક્ચર. ક્લિયર છે ભાઈ? પ્રિલિમ્સ એક્ઝામ માટે સ્પેશિયલ લેક્ચર છે. તો શરૂઆત કરીએ છીએ મિત્રો 251 થી 300 મેગા ટેસ્ટ, બરાબર છે. સાથે સાથે આન્સર આપતા રહેવાના છે, એટલે કોઈ પણ પ્રકારની તમને તકલીફ પડશે નહીં. ચાલો શરૂઆત કરીએ છીએ. સૌથી પહેલો એમસીક્યુ છે, તમે જોઈ શકો છો, ત્રિકોણમિતિય પ્રતિવિધેય ઉપર લખેલું હશે કેટલામાં ધોરણનું છે, 12માનું છે કે 11માનું છે. ક્લિયર? તો આ 12માનો ક્વેશ્ચન છે, sin ઇન્વર્સ sin 2π/3. હવે 2π/3 છે એ -π/2 થી π/2 સૌરત અંતરાલની અંદર સમાવેશ થતો નથી, એટલા માટે આને આપણે કન્વર્ટ કરવું પડશે. શું લખશું મિત્રો? sin 2π/3 is equal to sin π - π/3. ક્લિયર છે? sin π માઇનસ એટલે બીજું ચરણ છે. બીજા ચરણમાં આપણે આને ડાયરેક્ટલી લખી શકીએ sin π/3. ક્લિયર છે? હવે sin ઇન્વર્સ અને sin ભેગા થશે, એટલે આપણે sin ઇન્વર્સ બ્રેકેટમાં sin π/3 આવી રીતના લખી શકશું ભાઈ. sin 2π/3 છે, તેમની જગ્યાએ આપણે શું લખ્યું? તો કે sin π/3 લખ્યું, બરાબર છે. તો sin ઇન્વર્સ અને sin π/3 છે, મતલબ નીકળી જશે, એટલે જવાબ શું આવશે આપણો? π/3. π/3 એટલે કે આપણો બી ઓપ્શન છે એ ફાઇનલ જવાબ થશે. ક્લિયર છે? આ જે પીડીએફ છે મિત્રો, એમની મતલબ જે સોલ્યુશન પીડીએફ છે એ આપણે ટેલિગ્રામની અંદર શેર કરતા હોઈએ છીએ. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ખાસ જોડાઈ જાયજો, બરાબર છે. આગળના લેક્ચરોની પણ સોલ્યુશન પીડીએફ છે એ આપણે ટેલિગ્રામની અંદર શેર કરેલી છે, તો ખાસ તેમને પણ જોડાઈ જજો, મતલબ ટેલિગ્રામને સબસ્ક્રાઇબ કરી દેજો. ક્લિયર છે? જોઈન થઈ જાજો. રેડી? ચાલો આગળ વધશું. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ ભાઈ. નેક્સ્ટ ક્વેશ્ચન અહીં લખેલો છે, જો ગણ A માં 3 સભ્યો છે, મતલબ ABC માની લો કે 3 સભ્ય છે. રેડી? તેના ઘાતગણ. ઘાતગણ એટલે શું? કોઈ પણ ગણના ઉપગણોનો ગણ, જેમને ઘાતગણ કહીએ છીએ, ના સભ્યોની સંખ્યા કીધેલી છે. તો ઉપગણોની જે સભ્ય સંખ્યા છે એટલી જ આપણે, મતલબ જે ઉપગણોની સંખ્યા છે તે જ સૂત્ર 2n. n એટલે શું? તો કે સભ્યોની સંખ્યા. તો 2/3. 2/3 એટલે કે 8. 8 છે એ ઘાતગણના સભ્યોની સંખ્યા થશે. સી ઓપ્શન છે એ આપણો ફાઇનલ જવાબ થશે. ક્લિયર છે? સાથે સાથે કમેન્ટની અંદર આન્સર આપજો અને વેરીફાઈ કરતા રહેજો ભાઈ, તમારે કેટલા સાચા પડે છે ભાઈ. જોજો ભાઈ, લાસ્ટમાં આપણે કમેન્ટમાં કહેજો ભાઈ. જો એ 3 કક્ષાનો ચોરસ શ્રેણિક હોય, ડિટરમિનેટનું મૂલ્ય 2 આપેલું છે, એડજોઇન્ટ એ ના ડિટરમિનેટનું મૂલ્ય પૂછેલું છે, 3/3 કક્ષાનો છે, તો અહીંયા એડજોઇન્ટ એના નિશ્ચયકનું મૂલ્ય કેટલું થશે ભાઈ? ડિટરમિનેટની 1 ઘાત ઓછી થશે, બરાબર છે. 3 - 1 એટલે કે 2. 2 નો સ્ક્વેર એટલે કેટલો થશે મિત્રો? 4. બરાબર છે. 4 છે ક્યાં આપેલું છે? તો બી ઓપ્શનની અંદર તમને અહીં 4 આપેલું છે. ક્લિયર છે ભાઈ? તો આવા જ પ્રકારના એમસીક્યુ છે 2023 પ્રિલિમ્સ એક્ઝામની અંદર પૂછાયેલા હતા, અને અત્યારે પણ તમને 2026માં પણ આ જ પ્રકારના એમસીક્યુ છે એ જોવા મળવાના છે. ક્લિયર છે? ચાલો 254મો ક્વેશ્ચન જોઈએ. ત્રિકોણમિતિય tan 15 ડિગ્રીની કિંમત કઈ છે? tan 15 ડિગ્રી. હવે tan 15 ડિગ્રી લાસ્ટ લેક્ચરમાં આપણે sin 15 ડિગ્રીની પણ કિંમત જોઈ હતી. અહીંયા શું પૂછેલું છે મિત્રો? tan 15 ડિગ્રીની કિંમત પૂછેલી છે. તો કઈ રીતના મેળવશું? તો આપણે જાણીએ છીએ મિત્રો tan આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર. tan આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર, આલ્ફા બરાબર 45, બીટા બરાબર 30. જે ખૂણાના મૂલ્ય આપણે જાણીએ છીએ તેને આપણે ઉપયોગ કરશું. રેડી છે? આને શું લખાય? tan 45 માઇનસ tan 30 ડિગ્રી છેદમાં tan 45 ડિગ્રી પ્લસ tan 30 ડિગ્રી.
ક્લિયર છે. tan 45 એટલે 1 થશે, અહીંયા 1/√3 થશે, અહીંયા 1 પ્લસ 1/√3 થશે. લસા લઈ લેશું, √3 એકા √3 માઇનસ 1 છેદમાં √3 પ્લસ 1 થશે. રેડી છે. ચાલો આવું કે ઓપ્શન છે નહીં. રેડી છે. તો છેદની કરણી લઈ લેશું આપણે. √3 પ્લસ 1 છે તો √3 માઇનસ 1 કરશું. અહીંયા પણ √3 માઇનસ 1 કરશું ભાઈ. ક્લિયર છે. ચાલો √3 ગુણ્યા √3 એટલે કે અહીંયા √3 માઇનસ 1 નો સ્ક્વેર થઈ જશે એટલે પહેલાનો સ્ક્વેર માઇનસ 2√3 પ્લસ બીજાનો સ્ક્વેર અને √3 નો સ્ક્વેર 3 થશે માઇનસ 1 3 ને 1 4 થશે માઇનસ 2√3. રેડી છે. છેદમાં 2 કોમન કાઢી નાખશો 2 માઇનસ √3 છે એ આપણો ફાઇનલ જવાબ થશે. 2 માઇનસ √3 આ રીતના કેલ્ક્યુલેશન કરી શકો છો. બાકી ડાયરેક્ટ યાદ હોય તો કાંઈ વાંધો નથી ભાઈ. રેડી છે. 2 માઇનસ √3 જો અહીં જોવા મળે છે 2 માઇનસ √3. ક્લિયર છે. તો આ રીતના મિત્રો ખાસ સૂત્ર તમને આવડતા હશે તો તમને વધારે બેનિફિટ થશે. ક્લિયર છે. ચાલો નેક્સ્ટ આગળ જોઈએ મિત્રો 255મો ક્વેશ્ચન. ખાસ મિત્રો લાઈક નથી કરેલું તો લાઈક કરી દેજો ભાઈ, લાઈક કરી દેજો. ચાલો અહીં જોવો ભાઈ, a⁴ નું વિકલન પૂછ્યું છે. a⁴ નું વિકલન બધાને આવડતું જોઈએ. a⁴ log a/c વિકલન પૂછ્યું છે, સંકલન પૂછ્યું હોત તો છેદમાં log a/c આવે. ક્લિયર છે ભાઈ. ચાલો અહીં જો આ રહ્યું બરોબર છે. આ સંકલન પૂછ્યું હોત તો આવે, સંકલન પૂછવું હોય તો આ આવશે. ક્લિયર છે ભાઈ. ચાલો 255માં કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ 256મો ક્વેશ્ચન જોઈએ. 256માં ક્વેશ્ચનની શરૂઆત કરતા પહેલા વિદ્યાર્થી મિત્રો ટાટ હાયર સેકન્ડરી મેથ્સ માસ્ટર કોર્સ મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશનની અંદર ચાલી રહી છે અને ખાસ ઘણા બધા વિદ્યાર્થીઓએ આમનો બેનિફિટ લીધેલો છે. તમે જો સિરિયસલી પ્રિપેરેશન કરવા માંગો છો પ્રિલિમ્સ તો હવે આમ તો તમે જુઓ તો ટૂંકો ટાઈમ છે તમારી પાસે, પણ મેથ્સની અંદર મેન્સની અંદર તમે બેસ્ટ રિઝલ્ટ લેવા માંગો છો તો આ તમારા માટે બેસ્ટમાં બેસ્ટ કોર્સ બનવાનો છે ભાઈ. બરોબર છે. ખાસ આ કોર્સની વિશેષતા શું છે તો કે પાર્ટ 2 પ્રિલિમ્સ એક્ઝામ માટે છે, પેપર 2 મેન્સ માટે બંનેને આવરી લેતો આ કોર્સ છે ભાઈ. આ કોર્સની અંદર 11-12 સાયન્સના ટોટલી ચેપ્ટર, કોન્સેપ્ટ, એક્સપ્લેનેશન, ચેપ્ટર વાઇઝ MCQ પ્લસ એક્ઝામ્પલ પ્રોવાઈડ કરવામાં આવશે. લેક્ચર નોટ્સ જેટલા પણ લેક્ચર લીધેલા છે 130 પ્લસ વિડીયો તમને જોવા મળશે. એમની બધાની લેક્ચર નોટ્સ પણ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. મતલબ કરેલી છે, શોર્ટ નોટ્સ છે, દરેક ચેપ્ટરોની શોર્ટ નોટ્સ છે જેથી કરીને તમે લાસ્ટ ટાઈમ રિવિઝન, અત્યારે પ્રિલિમ્સની એક્ઝામ નજીક આવી રહી છે તો લાસ્ટ ટાઈમ તમારે રિવિઝન કરવું હોય તો આ કોર્સ છે એ તમારા માટે બેસ્ટ રહેવાનો છે. ઓલ ચેપ્ટર ફોર્મ્યુલા હેન્ડબુક છે, ફોર્મ્યુલા વાઇઝ તમારે રિવિઝન કરવું છે, ડેફિનેશન શું છે એવી બધી સ્ટેટમેન્ટ આધારિત ક્વેશ્ચનો કંઈ પૂછાતા હોય તો આ તમારા માટે બેસ્ટ રહેશે. બરોબર છે. કોમ્પ્લિમેન્ટરી છે, અલગથી પણ તમને મળે છે 199 રૂપિયામાં. MCQ માટેની પ્રેક્ટિસ શીટ આપેલી છે, દરેક ચેપ્ટર વાઇઝ MCQની પ્રેક્ટિસ આપેલી છે અને ડાઉટ સોલ્વિંગ સપોર્ટ તો ખરા જ. ક્લિયર છે. આ સિવાય આ કોર્સની અંદર આપણે ક્યાંય સ્પેસિફાઈ નથી કરેલું પણ મોક ટેસ્ટ પણ આપણે મૂકી દીધેલી છે પ્રિલિમ્સ આધારિત. બરોબર છે. મોક ટેસ્ટ પેપર જે ઓનલાઈન તમે દઈ શકશો. બરોબર છે. આ કોર્સની અંદર ફ્રી છે. બાકી અલગથી પણ તમે લાભ લેવા માંગતા હોય કે તમે કેટલે પહોંચેલા છો પ્રિલિમ્સની અંદર, તમારે કેટલા માર્ક આવી શકે એ તમારે ચેક કરવું હોય. બરોબર છે. ખાસ કરીને કન્ટેન્ટની વાત છે તો 199માં તમે અલગથી પણ પરચેસ કરી શકો છો. બરોબર છે. આ બધી વસ્તુ છે મિત્રો કોર્સની અંદર તમને મળી જવાની છે. માત્ર ને માત્ર 2499નું તમારું ઇન્વેસ્ટમેન્ટ કરીને 1 વર્ષ માટેનું આ સેફ ઇન્વેસ્ટમેન્ટ છે. તો ખાસ કોર્સ છે એ આજે જ પરચેસ કરી શકો છો મેન્સમાં તમારે બેટર રિઝલ્ટ લેવા માટે. ક્લિયર છે. આ સિવાય સાહેબ અમારા 1 વર્ષ માટે નથી પરચેસ કરવું. ક્લિયર છે. તો 3 મહિના માટે પણ તમને અવેલેબલ છે. 3 મહિના માટે પણ તમે તમારું પોતાનું સેફ ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો 1299 રૂપિયામાં. ક્લિયર છે. 1299ની અંદર 3 મહિનામાં 11-12 સાયન્સનું ટોટલી કન્ટેન્ટ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે ભાઈ. બરોબર છે. આનાથી સસ્તું ક્યાંય હોય જ નહીં અને તમારું સેફ ઇન્વેસ્ટમેન્ટ કહી શકાય. તમે તમારું પોતાના કેરિયર માટેનું ઇન્વેસ્ટમેન્ટ છે ભાઈ. તો આમાં તમારે રાહ જોવાની ના હોય. મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાય અને ફટાફટ કોર્સ છે એ જોઈન કરી લેવાય. ક્લિયર છે. વધારે માહિતી માટે 84 671 022 ઉપર તમે સંપર્ક કરી શકો છો. ક્લિયર છે. ચાલો નેક્સ્ટ આગળ વધશું મિત્રો. સંકર સંખ્યાનો માનાંક પૂછ્યો છે. આનો માનાંક પૂછ્યો છે તો માનાંકનો નિયમ છે ભાઈ, સેપરેટ માનાંક આપી શકો છો. ભાગાકાર માટે સેપરેટ માનાંક આપી શકો છો. અંશનો માનાંક અંશમાં, છેદનો માનાંક છેદમાં. ક્લિયર છે. ઉપર √2 થશે, નીચે પણ √2 થશે. જવાબ આવશે આપણો 1. ક્લિયર છે. બી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. રેડી. અંડરરૂટમાં રિયલ પાર્ટ પ્લસ મતલબ અંડરરૂટમાં રિયલ પાર્ટનો સ્ક્વેર વત્તા ઇમેજનરી પાર્ટનો સ્ક્વેર. ક્લિયર છે. ક્લિયર. તો એ રીતના આપણો જવાબ આવશે. રેડી. નેક્સ્ટ ઇમેજનરી પાર્ટ એટલે એમાં આયોટાનો સહગુણક. રેડી. log x નું સંકલન પૂછેલું છે મિત્રો 257માં ક્વેશ્ચનની અંદર. log x નું સંકલન, log x નું વિકલન 1/x થાય. ક્લિયર છે. તો ઓપ્શનમાં આપેલું છે પણ તમને સંકલન પૂછ્યું છે. ખાસ યાદ રાખજો. LIAT પ્રમાણે ખંડસ્થ સંકલન આપણે લગાડવું પડશે. log x * 1. રેડી. પહેલું 12, બીજાનું સંકલન માઇનસ સંકલનમાં પહેલાનું વિકલન, બીજાનું સંકલન. ક્લિયર છે. આ x ઉડી ગયા. અહીંયા x * log x 1 નું સંકલન થાય x + c. ક્લિયર છે. તો આપણો જવાબ આવી ગયો. x કોમન કાઢી નાખો બ્રેકેટમાં log x - 1 પણ તમે લખી શકો છો પણ આ બી ઓપ્શનની અંદર તમને આપેલું છે. રેડી. x log x - x + c. ક્લિયર છે. ચાલો નેક્સ્ટ 258મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. 10 બાજુવાળા બહુકોણમાં કુલ કેટલા વિકર્ણ હોય છે? 10 બાજુવાળા n = 10 છે. આની ફોર્મ્યુલા આપણે લાસ્ટ લેક્ચરમાં પણ આવી હતી. nc2 - n
ક્લિયર છે. n એટલે 10 છે, tan c2 - 10, બરોબર છે. બાજુઓ આપણે ના લેવાની હોય, બરોબર છે. નજીકના બિંદુ હોય એ ના જોડવાના, મતલબ એ બાજુ કહેવાય. એના સિવાયના બિંદુને જોડવાના. તો tan c2 10 માંથી 2 બિંદુ સિલેક્ટ કરો, બરોબર છે. તો 10 × 9 90 ને 45 - 10 એટલે 35 થશે. કેટલા થશે મિત્રો? 35 છે. એ તમને એ ઓપ્શનની અંદર જોવા મળે છે. રેડી? તો આ ખાસ યાદ રાખજો. વિકર્ણો માટેનું સૂત્ર છે એ કદાચ બની શકે છે કે પરીક્ષાની અંદર તમને દેખાય. રેડી છે? નેક્સ્ટ 259મો ક્વેશ્ચન છે. વક્ર એક આપેલો છે y બરાબર sin x, x બરાબર 0 થી x બરાબર π સુધીનો x અક્ષ સાથે ઘેરાયેલો પ્રદેશ પૂછેલો છે. તો આને તમે જુઓ તો આની આકૃતિ કંઈક આ પ્રકારની થશે ભાઈ, બરોબર છે. 0 થી π, રેડી? 0 થી π માં પૂછેલું છે. તો બસ આમાં કંઈ બીજું જોવાનું જ નથી. 0 થી π માં સંકલન કરી નાખવાનું છે. બાકી આની શોર્ટકટ પણ છે. રેડી? sin x નું સંકલન શું થાય મિત્રો? -cos x થાય. -cos x, આ π અને અહીંયા 0, cos π. cos π એટલે -1, cos 0 એટલે 1 થશે, માઇનસ પ્લસ, બરાબર? એટલે 2 જવાબ આવશે, બરાબર છે. જેટલા ચરણમાં ઘેરાતું હોય, sin x હોય કે cos x હોય, જેટલા ચરણમાં ઘેરાય એને ગુણ્યા જેટલા મતલબ ચરણ છે એ, બરાબર છે. 2 ચરણની વાત કરતા હોય તો એને ગુણ્યા 1 × 2, બરાબર છે. એક મતલબ શું કહેવાય કે એક ચરણની અંદર 1 એકમ હોય, 1 ચોરસ એકમ. બે ચરણની અંદર 2 ચોરસ એકમ, 3 ચરણની અંદર 3 ચોરસ એકમ. તમને કેટલા ચરણ પૂછ્યા? 2 ચરણ, બરાબર. તો સી ઓપ્શન છે આપણો ફાઇનલ જવાબ થશે, એટલે કે 2 છે એ આપણો ફાઇનલ જવાબ થશે. રેડી છે ભાઈ? ચાલો નેક્સ્ટ. 2 સમાંતર રેખાઓ આપેલી છે. 3x + 4y - 5 બરાબર 0. બીજી પણ રેખા છે 3x + 4y + 5 બરાબર 0. વચ્ચેનું લંબ અંતર c1 - c2 માનાંકમાં છેદમાં √a² + b². ક્લિયર છે? તો આ -5 માઇનસ ઓલું બિંદુ c2, બરાબર છે, છેદમાં √a² + b², 3² + 4² 3² એટલે 9, 4² એટલે 16, 16 ને 9 25, 25 નું વર્ગમૂળ 5 થશે. ઉપર 10 આવશે, 10 / 5 એટલે કે 2. બે વચ્ચેનું લંબ અંતર કેટલું છે મિત્રો? 2 છે. બી ઓપ્શન 2. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ 261મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. વિકલ સમીકરણ આપેલી છે. કક્ષા આધારિત ક્વેશ્ચન છે. 100% તમને જોવા મળશે. કક્ષા આધારિત પરિમાણ, બરોબર છે. કક્ષા એટલે શું? મહત્તમ વિકલિત. અને પરિમાણ એટલે શું? મહત્તમ વિકલિતની મહત્તમ ઘાતાંક યાર. ક્લિયર છે? તો આ મહત્તમ વિકલિત કેટલું છે ભાઈ? d²y/dx² એટલે 2 કક્ષાવાળું. અહીં તમને વિકલ સમીકરણ જોવા મળે છે. પરિમાણ પૂછવું હોત તો 1 આવે. એની વિકલિત જે મહત્તમ વિકલિત છે એની મહત્તમ ઘાતાંક કેટલી છે? તો કે 1 છે. એટલે પરિમાણ કેટલું આવે મિત્રો? 1 આવે. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ 262મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. લંબ અતિવલયની ઉત્કેન્દ્રતા હંમેશા કેટલી હોય ભાઈ? સિમ્પલ છે, બરાબર છે. અતિવલયનું પ્રમાણિત સમીકરણ આવું થાય, બરાબર. લંબાતી વલય માટે a બરાબર b હોય, બરાબર છે. લંબાતી વલય માટે a બરાબર b થાય તો x² - y² બરાબર 1 થશે. મતલબ a² કે b² તમે કહી શકો. ક્લિયર છે? આવી રીતના કહી શકો. a² એટલે લખી નાખો, બરોબર. આવી રીતના થશે. રેડી? બસ હવે ઉત્કેન્દ્રતા મેળવવાની છે. તો e બરાબર c/a થશે, બરાબર. અહીંયા શું આવશે? તો √a² + b² થશે, છેદમાં a આવશે. આ a અને b બે સરખા છે તો 2a² છેદમાં a આવશે, √2 આપણો ફાઇનલ જવાબ થશે. તો ખાસ યાદ રાખજો મિત્રો, લંબાતી વલય. રેડી છે? અતિ વલય છે તો એની ઉત્કેન્દ્રતા 1 કરતાં વધારે હોય, બરોબર છે. આ લંબાતી વલય છે તો √2 આવી. ઉપવલય હોય તો એની ઉત્કેન્દ્રતા 1 કરતાં નાની હોય, બરોબર છે. તો આ બધી વસ્તુ યાદ રાખવાની છે એટલે વાંધો આવે નહીં. ચાલો 263મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. સદિશ ગુણાકાર આપેલું છે. આના માટે તમારે એક ચકેડું ડ્રો કરવાનું છે ભાઈ. આ રીતના ચકેડું i કેપ, j કેપ અને k કેપ. ક્લિયર છે ભાઈ? ચાલો i ક્રોસ j કરશો તો k આવશે. તો અહીંયા તમને i j ક્રોસ k કર્યું છે તો i આવશે. i ડોટ i એટલે 1 થશે. રેડી? ચાલો અહીંયા તમે જોશો k ક્રોસ i કર્યું છે. k ક્રોસ i તો ક્રમમાં ચાલે છે તો j ડોટ j તો અહીંયા 1 થશે. રેડી? i ક્રોસ j તો અહીંયા k કેપ થશે, મતલબ કે એકમ સદિશ છે, બરોબર છે. આનો જવાબ 1 આવશે. 1 + 1 + 1 એટલે 3. સી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. ક્લિયર છે? કેટલી વાર આપણને એવું હોય કે ઊંધો ગુણાકાર હોય તો ઊંધો ગુણાકાર હોય તો માઇનસમાં આવે. એમાં બીજું કંઈ મૂંઝાવાનું નથી, બરોબર છે. ખાસ મૂંઝાવાનું તો જીરી કંઈ નથી. લાઇક કરી દેવાનું છે. રેડી છે ભાઈ? ચાલો લાઇક કરી દેજો ભાઈ. ચાલો નેક્સ્ટ 264મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. સાઇન લિમિટ x → 0 sin 3x/5x. આવી રીતના આપેલું છે. આપણે એક સૂત્ર યાદ રાખેલું છે કે લિમિટ x → 0 સાઇનની સાથે જેવો ખૂણો એવો છેદ હોય તો આપણે શું કરી શકીએ મિત્રો? 1 લખી શકીએ. તો અહીં એવું નથી તો આપણે બનાવશું લિમિટ x → 0 sin 3x / 3x લખી નાખ્યા, બરોબર છે. હવે વધઘટ સમજી લ્યો તો x નો ઉપયોગ થઈ ગયો. 5 એમ પડ્યા રહ્યા, 5 ને સાઈડમાં મૂકી દો. 3 વડે ભાગ્યા તો 3 વડે ગુણી નાખો. આને લિમિટ એપ્લાય કરશો એટલે 1 થઈ જશે. 1 × 3/5 તો 3/5 આપણો જવાબ છે, બરાબર. sin 10 આવી રીતના હોય ત્યારે અચળાંકો જે છે ને એ તમારો જવાબ આવે. અંશમાં તગડો છે, છેદમાં 5 છે, 3/5 જવાબ આવે, બરોબર છે. તો આ સી ઓપ્શન છે આપણો ફાઇનલ જવાબ. રેડી છે? સી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ છે.
રેડી છે ભાઈ? ખાસ મિત્રો આવી જ રીતના ટેસ્ટ સિરીઝ આપણી એપ્લિકેશનની અંદર ચાલે છે. જેમને ખાલી ટેસ્ટ દેવી છે તો એ પણ તમે લાભ લઈ શકશો. 199 રૂપિયાની અંદર ખાસ 5 મોક ટેસ્ટ તમને મળશે 100 માર્કની કન્ટેન્ટ આધારિત, અને એની અંદર તમને 100 MCQ માટે 90 મિનિટનો ટાઈમ મળશે. નેગેટિવ માર્કિંગ પણ રાખેલું છે, એટલે ખાસ તમે એકવાર એટેન્ડ કરજો. 5 મોક ટેસ્ટ છે, તમને ખબર પડશે કે આપણે કેટલું આપણા લેવલની જરૂરિયાત છે, કે આપણે કોન્ફિડન્સ આપણો મતલબ જોરદાર છે, કાંઈ ઉપાધિ જેવું છે નહીં. રેડી? અને રિઝલ્ટ પણ તમે નક્કી કરી શકશો. ઘણા બધા વિદ્યાર્થીઓ દે છે તો એની અંદર તમારો રેન્ક કેટલા આવે છે અને પહેલા રેન્કવાળાને કન્ટેન્ટની અંદર કેટલો માર્ક આવે છે એ પણ તમે જોઈ શકશો. રેડી છે ભાઈ? ચાલો, તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એના ઉપર જઈ તમે લાભ લઈ શકશો. રેડી? ચાલો નેક્સ્ટ 265 ત્રિપરિમાણીય ભૂમિતિમાં ઝેડ અક્ષની દિક કોસાઇન ખાલી જગ્યા. ઝેડ અક્ષની દિક કોસાઇન પૂછ્યું હોય તો 0 0 1, બરોબર? ઝેડ આમ 1 હશે, બાકીના બે 0, બરોબર? આ જ રીતના વાય અક્ષનું પૂછેલું હોય તો એ પ્રમાણે, એક્સ અક્ષનું પૂછેલું તો એ પ્રમાણે, તો આ સી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. બરોબર છે? તો આવા સિલી ક્વેશ્ચનો તમને પરીક્ષામાં જોવા મળવાના છે યાર, બરોબર છે? એટલે ખાસ બેઝિક ફંડા પણ તમારા સ્ટ્રોંગ રાખવાના છે, બરોબર? એટલે તમને વાંધો આવે નહીં. ચાલો નેક્સ્ટ 266મો ક્વેશ્ચન જોઈએ. એન ઓફ એ બરાબર 3 છે, એન ઓફ બી બરાબર 2 હોય તો ગણ એ થી બી પરના કુલ સંબંધોની સંખ્યા પૂછેલી છે. સંબંધોની સંખ્યા તો 2 n of a ઇન્ટુ n of b, આવું સૂત્ર છે. રેડી? બરાબર છે? 2 3 ગુણ્યા 2 એટલે 2/6. ક્લિયર છે? 2/6 એટલે કેટલા થાય? 64 થશે. બરાબર છે? 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32 અને 32 દુ 64. ક્લિયર છે? એટલે 64, 2 ની 6 ઘાત એટલે 64 આપણો ફાઇનલ જવાબ થશે. સંબંધોની સંખ્યા, સંબંધ ક્યારે બને છે? એ અને બી ના કાંઠે જે ગુણાકારથી બને છે, અને એમના ઉપગણો જેટલા હોય એટલા સંબંધો થાય. બરાબર છે? તો 2 n of a ઇન્ટુ n of b. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો. સુરેખ આયોજનમાં હેતુલક્ષી વિધેય કેવું હોય છે? હેતુલક્ષી વિધેય આ તમે જો z બરાબર ax + by પ્રકારનું હોય તો આને કેવું કહેવાય? દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય. શું કહેવાય મિત્રો? દ્વિચલ સુરેખ સમીકરણ. બે ચલ છે ને એ બેની એક એક ઘાત જોવા મળે છે. બરોબર છે? તો દ્વિચલ સુરેખ સમીકરણ, એટલે અહીંયા સુરેખ શબ્દ વાપરેલો છે તો આપણે સુરેખ કહેશું. રેડી છે? અચળ તો કેવી રીતના હોય? વેરિયેબલ, મતલબ બદલા રાખતી હોય કિંમતો. કે રેડી છે? દ્વિઘાત તો અહીં જોવા નથી મળતું, ત્રિઘાત પણ જોવા નથી મળતું, એટલે કેવું છે? સુરેખ છે. ક્લિયર છે? નેક્સ્ટ 268મો ક્વેશ્ચન જોઈએ. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાના સરવાળાનું સૂત્ર મેળવો. જો 10મા ધોરણના તમે પ્રોપર ડિટેલમાં જોયેલું હોય તો એમની પણ અંદર આ સૂત્રનો ઉપયોગ થતો હોય છે. 1 + 2 + 3 ... n સુધી. બરાબર છે? n/2 કૌંસમાં પહેલું પદ વત્તા છેલ્લું પદ. બરાબર? સમાંતર શ્રેણીનું સૂત્ર છે ને, an બરાબર Sn બરાબર n/2 કૌંસમાં પહેલું પદ વત્તા છેલ્લું પદ. જ્યારે તમને શાંત સમાંતર શ્રેણી આપેલી હોય ત્યારે. ક્લિયર છે? તો આ સમાંતર શ્રેણી આધારિત છે. n + 1/2, તો આ સૂત્ર છે b, આપણો ફાઇનલ જવાબ થશે. n² છે તો એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનું સૂત્ર છે, અને n + 1 છે તો યુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો છે. બરાબર છે? નેક્સ્ટ ચાલો 269. કોઈ પણ ચોક્કસ ઘટનાની સંભાવના કેટલી હોય છે? ચોક્કસ ઘટનાની સંભાવના કેટલી હોય ભાઈ? કેટલી હોય? 1 હોય. આનો જવાબ તો બધાને આવવો જોઈએ ને કમેન્ટની અંદર. હે ભાઈ? કમેન્ટની અંદર અમુક માલ્યો લેવલવાળા ક્વેશ્ચન હોય, સ્પીડમાં ના થઈ શકે એની તમે કમેન્ટ ના કરી શકો. બાકી વાક્ય સાંભળીને તમે જવાબ આપી શકો એની તો કમેન્ટ આપી શકો ને. રેડી? એમાં કેટલી વાર શરમ આવતી હોય કે આપણી પહેલાં બીજા મોકલી દે તો એટલે ભાઈ એ નથી જોવાનું. તમે કમેન્ટ આપશો તો ખાસ તમને એ આઈડિયા આવશે પરીક્ષા ટાઈમે કે આપણે આ આન્સરનો જવાબ આપ્યો હતો, અથવા તો આ કન્સેપ્ટનો આપણે ક્વેશ્ચનનો આન્સર આપણે આ રીતના સોલ્વ કર્યો હતો ને આ રીતના જવાબ આવ્યો હતો. રેડી છે? તો પરીક્ષામાં તમને સીધું બ્લિંક થશે. રેડી? તો એ ખાસ ધ્યાન રાખવાનું છે. 270મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. ઉગમ બિંદુ 0 0 કેન્દ્ર અને r ત્રિજ્યાવાળા વર્તુળનું સમીકરણ શું છે? તો પહેલાં તો એનું પ્રમાણિત સમીકરણ આ રીતના છે. x - h આખાનો સ્ક્વેર પ્લસ y - k આખાનો સ્ક્વેર બરાબર r², જ્યાં h, k છે એ કેન્દ્ર છે અને r છે એ શું છે મિત્રો? ત્રિજ્યા છે. તો આ સૂત્રમાં મૂકી દો. h એટલે 0 છે એટલે x², k એટલે 0 છે એટલે y² અને r². x² + y² બરાબર r². ક્લિયર છે? તો આ રીજો સી ઓપ્શનની અંદર જોવા મળે છે. નિશાનીનું ધ્યાન રાખજો. આ ત્રિજ્યાનો સ્ક્વેર નથી કર્યો, આ એકનો સ્ક્વેર કર્યો નથી. રેડી છે? તો MCQના ઓપ્શન પણ પ્રોપરલી વાંચવા એટલે વાંધો આવે નહીં. ચાલો નેક્સ્ટ 271મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. sin² x નું વિકલન પૂછ્યું છે. sin² x નું વિકલન પૂછ્યું છે. અહીંયા સંયોજિત વિધેયનો નિયમ લાગે. બરોબર છે? તો ઘાત આગળ એક ઘાત ઓછી, ઘાત આગળ એક ઘાત ઓછી, બહારથી અંદર તરફ વિકલન કરવું, અને cos x નું બાજુ, sin x નું બાજુમાં cos x. તો આવું કે ઓપ્શન નથી. તો આ ફોર્મ્યુલા છે મિત્રો sin 2x ની, sin ડબલ ખૂણો. બરાબર છે? તો ત્રિકોણમિતિય વિધેયોનો પણ અહીંયા ઉપયોગ થાય છે. રેડી? તો sin 2x એ આપણો ફાઇનલ જવાબ થશે. સી ઓપ્શનની અંદર જોવા મળે છે. ક્લિયર? બાકી sin x * sin x કરીને પણ તમે ગુણાકારના નિયમથી વિકલન કરી શકો છો. રેડી? ચાલો નેક્સ્ટ 272મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. દ્વિપદી પ્રમેય છે. દ્વિપદી પ્રમેય x + y આખાની n ઘાતના વિસ્તરણમાં કુલ પદોની સંખ્યા કેટલી હોય? કુલ પદોની સંખ્યા જ્યારે પૂછે ત્યારે એટલું યાદ રાખવાનું મિત્રો, આમાં એકી ઘાત હોય તો ભલે, બેકી ઘાત હોય તો ભલે,
પદોની સંખ્યા x પ્લસ વાય એટલે કે જે વિસ્તરણ કરો છો એમાં એક પદ વધારે આવે, વિસ્તરણની અંદર એક પદ વધારે આવે, તો n ઘાત હોય તો n પ્લસ 1 પદ આવે. આવો ક્વેશ્ચન 2023ની અંદર પણ પૂછેલો હતો પદોની સંખ્યા માટેનો. ક્લિયર છે? x પ્લસ વાય આખાની n ઘાત બરાબર પદોની સંખ્યા કેટલી થશે? તો કે n પ્લસ 1 પદોની સંખ્યા થશે. બરાબર, ધારો કે 10 ઘાત આપી છે તો પદોની સંખ્યા 11 થશે. ક્લિયર છે? તો આ ધ્યાનમાં રાખવાનું છે. n પ્લસ 1 સી ઓપ્શનની અંદર આપણો ફાઇનલ જવાબ થશે. રેડી? ચાલો, ખાસ મિત્રો લાઇક કરવાનું ભૂલતા નહીં, એટલે મને આમ ટૂંકમાં ઉત્સાહ આવે અને તમારા માટે મેગા લેક્ચરની અંદર MCQનું આમ ભંડોળ લઈ આવું. બરાબર છે? એટલે મને મજા આવે ને તમને મજા આવે. બરાબર, એટલે લાઇક કરતા રહેજો, એમાં થોડું કંઈ સંકોચન રાખતા નહીં. અને લેક્ચરો જ્યાં મેગા લેક્ચરો છે એને ખાસ છેલ્લે સુધી જોજો, કારણ કે આને આધારિત તમને ઘણું બધું જોવા મળશે ભાઈ. ક્લિયર છે? અને ખાસ મિત્રો જેટલો તમારો સપોર્ટ હશે ને એટલો મને આમ અંદરથી કોન્ફિડન્સ આવશે અને 50 જગ્યાએ આપણે 80 MCQ પણ લઈ આવશું. રેડી? પણ તમારા લાઇકની એક ખાસ સપોર્ટની જરૂરિયાત હોય. બરાબર, એટલે એ ખાસ કરતા રહેજો. ને જેને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી ખાસ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. રેડી? અને આની મેં પીડીએફની વાત કરી કે આની સોલ્યુશન પીડીએફ છે એ આપણે ટેલિગ્રામની અંદર શેર કરવાના હોય તો એ ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઈ જાજો. નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપેલી હશે. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ 273મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. સંકલન પૂછ્યું છે -π/2 થી π/2. જ્યારે માઇનસ લિમિટથી પ્લસ લિમિટ આપેલી હોય ને એટલે એક જ રૂલ યાદ આવવો જોઈએ, જેક રૂલ. સૌથી પહેલા જોવાનું કે આ વિધેય જે આપેલું છે એ અયુગ્મ છે કે યુગ્મ. જો અયુગ્મ હશે તો સંકલન 0 થઈ ગયું, અને યુગ્મ હશે તો આપણે જે સંકલન કરવાનું છે એ અડધી લિમિટમાં કરશું અને આગળ 2 ટાઈમ કરી નાખશું, જે ઇઝી થઈ જશે. ક્લિયર છે ભાઈ? તો એ ધ્યાનમાં રાખજો, એ પ્રોપર્ટી છે નિયત સંકલનની અંદર. તો -π/2 થી π/2 આ તમને અયુગ્મ વિધેય જોવા મળે છે. અયુગ્મ વિધેય કેવી રીતના નક્કી થાય ભાઈ? તો x ની જગ્યાએ તમારે -x મૂકી દેવાનો. x ની જગ્યાએ જો તમને -x મૂકતા જો જવાબ તમને -f(x) આવતું હોય તો આને અયુગ્મ વિધેય કહેવાય. શું કહેવાય મિત્રો? અયુગ્મ વિધેય કહેવાય. અને જો અયુગ્મ વિધેય હોય તો એમનું સંકલન છે 0 થાય. કેટલું થાય ભાઈ? 0. તો અહીંયા બી ઓપ્શન છે આપણો ફાઇનલ જવાબ થશે. બરોબર છે? બે ઓપ્શન છે આપણો ફાઇનલ જવાબ થશે. નેક્સ્ટ 274મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. બિંદુઓ 1,2 અને 3,4 માંથી પસાર થતી રેખાનો ઢાળ કેટલો થાય? રેખાનો ઢાળ કેટલો થાય? બે બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ. તમારે આનો જવાબ છે જરૂરથી કમેન્ટ કરવાની છે. હું રાહ જોઉં છું 2 મિનિટનો. બરોબર છે? કેટલાની કમેન્ટ કરી શકે છે એ જોવાનું છે ખાસ. બરોબર છે? કેટલા કમેન્ટ કરી શકે છે એ ખાસ જોવાનું છે. રેડી? ચાલો ફટાફટ તમે કમેન્ટ કરી દો ભાઈ. બરોબર છે? ચાલો સરસ, વેરી ગુડ. ચાલો હવે આગળ વધશું. આગળ વધીએ ભાઈ. 1,2 અને 3,4 આનો ઢાળ મેળવવા માટે શું કરવાનું? તો વાયામનો તફાવત 4 - 2, 4 - 2 છેદમાં 3 - 1. રેડી છે? 2 - 2 ભાગ્યા 2 એટલે શું આવશે? 1. ઢાળ કેટલો આવશે મિત્રો? 1. બરાબર? આ સૂત્ર જ છે ઢાળનું. બરાબર? આ બધાને ખબર જ હોય. y2 - y1 છેદમાં x2 - x1. ક્લિયર છે? આ રેખાના ઢાળ માટેનું સૂત્ર છે. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ 275મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. એ અયુગ્મ કક્ષાનો વિસમિત શ્રેણિક છે. વિસમિત શ્રેણિક અયુગ્મ કક્ષાનો છે. બરોબર છે? વિસમિત શ્રેણિક કેવો હોય? તો અહીંયા વિકર્ણ ઘટકો છે 0, 0 હોય. સોરી, અહીંયા ABC હોય તો અહીંયા -a, અહીંયા -b અને અહીંયા -c આ રીતના હોય. આ 3/3 છે, તમે જોઈ શકો છો. અયુગ્મ શ્રેણિક, અયુગ્મ કક્ષાનો. યુગ્મ કક્ષા માટે આવી રીતના ના થાય. બરોબર છે? નિષેકનું મૂલ્ય પૂછ્યું તો આના નિષેકનું મૂલ્ય 0 જ થશે. ખાસ યાદ રાખજો, અયુગ્મ કક્ષા શબ્દ વાપરેલો હોવો જોઈએ. માની લો કે યુગ્મ કક્ષા છે તો પૂર્ણ વર્ગમાં જવાબ આવશે. પૂર્ણ વર્ગમાં જવાબ આવશે. તો ઓપ્શન ઉપરથી ત્યારે તમે વિચારી શકો છો. ક્લિયર છે? અત્યારે વિસમિત શ્રેણિક છે તો એના નિષેકનું મૂલ્ય હંમેશા 0 થાય. ક્લિયર છે? આવા સ્ટેટમેન્ટ આધારિત ક્વેશ્ચનો પૂછાય તો એ તમને આવડી જવા જોઈએ. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ 276મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. 276મો ક્વેશ્ચનની શરૂઆત કરતા પહેલા મિત્રો પાછું એકવાર તમને યાદ કરાવી દઉં કે ટાટ હાયર સેકન્ડરી મેથ્સ માસ્ટર કોર્સ આપણી મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશનની અંદર ચાલી રહ્યો છે. કે જેમને મેન્સની પૂરેમાં પૂરી સારામાં સારી પ્રિપેરેશન કરવી છે, જેમને એમ લાગે છે કે આપણું પ્રિલિમ્સ પેપર જોરદાર જવાનું છે ભાઈ, બરાબર છે, તો ખાસ મેન્સ માટે તમને આ બેસ્ટમાં બેસ્ટ કોર્સ બનવાનો છે. તમારે જો સિરિયસલી પ્રિપેરેશન કરવી હોય તો આ કોર્સની અંદર જોડાઈ જવું. બરાબર છે? પાર્ટ 2 પ્રિલિમ્સ પ્લસ મેન્સની તૈયારી કરવામાં આવે છે. પ્રિલિમ્સની પણ તમારે અત્યારે
5-6 દિવસ કે જે કાંઈ પણ દિવસો બાકી હોય એમની પણ તમે ફટાફટ રિવિઝન કરી શકતા હોય તો એમના માટે પણ આ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે. પ્રિલિમ્સમાં લાભ લઈ લેવો, મેન્સમાં પણ લાભ લઈ લેવો. નવા અભ્યાસક્રમ મુજબ બધા 11-12 ચેપ્ટરના કન્સેપ્ટ એક્સપ્લેનેશન કરવામાં આવે છે. ચેપ્ટર વાઇઝ એમસીક્યુ પ્લસ એક્ઝામ્પલ્સ છે, લેક્ચર નોટ્સ, શોર્ટ નોટ્સ, બરાબર છે, જે શોર્ટ નોટ્સની મદદથી તમે અત્યારે ફટાફટ રિવિઝન કરી શકશો બધા ચેપ્ટરનું. ફોર્મ્યુલા વાઇઝ રિવિઝન કરવું હોય તો ઓલ ચેપ્ટર ફોર્મ્યુલા હેન્ડબુક છે, એમસીક્યુ પ્રેક્ટિસ છે, બરાબર છે, તમારે એક્સ્ટ્રા પ્રેક્ટિસ કરવી છે તો એ પણ તમને ઉપયોગી થશે. ડાઉટ સોલ્વિંગ સપોર્ટ પ્રોવાઈડ કરવામાં આવશે. રેડી. આ સિવાય એક આપણે એક્સ્ટ્રા મતલબ ફીચર એડ કરેલો છે, મોક ટેસ્ટ. મોક પેપર આપણે મૂકેલા છે, મતલબ ટેસ્ટ સિરીઝના ફોર્મમાં મોક પેપર ટેસ્ટ, બરાબર છે, 5 મૂકેલી છે. દરેક પેપર 100 માર્કનું હશે. એક પેપર માટે તમને 90 મિનિટનો ટાઈમ મળશે અને તમને આઉટપુટ મતલબ સબમિટ કરશો એટલે તરત તમને રિઝલ્ટ મળી જશે અને રિઝલ્ટમાં તમારો કેટલામો રેન્ક છે, ક્યાં ખોટા છે, ક્યાં સાચા છે, ક્યાં આપણે જરૂરિયાત છે, સોલ્યુશન સાથે તમને બધી વસ્તુ મળી જશે. ક્લિયર છે. અલગથી પણ તમે લાભ લઈ શકો છો, અલગથી પણ તમે લાભ લઈ શકો છો. કેટલે હકુડકું લાગતું હોય કે પ્રિલિમ્સમાં આપણો હજી કોન્ફિડન્સ નથી તો ખાલી પેપર લેવા માગતા હોય, મતલબ પેપર તમે દેવા માગતા હોય તો 199 પે કરીને તમે પેપર મતલબ ટેસ્ટ દઈ શકશો. ક્લિયર છે. પ્રિલિમ્સ માટેની. અને મેન્સમાં પછી આગળ તમને આ પેપર પૂરું થાય પછી એવું લાગે કે હવે આપણે બગડાટી બોલાવવાનું થાય છે, આપણું પ્રિલિમ્સનું પેપર બહુ જોરદાર ગયું, તો ત્યારે પાછા આપણે ભેગા થશું. ક્લિયર છે. અને આ જે કોર્સ છે મિત્રો અત્યારે માત્ર ને માત્ર 2499 અંદર પ્રોવાઈડ કરવામાં આવે છે 1 વર્ષની વેલિડિટી માટે. તો 1 વર્ષ માટે તમારે સેફ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તમારા કેરિયર માટેનું, બરાબર છે, તો 2499 તમે પે કરી શકો છો અને ખાસ એપ્લિકેશનમાં જોડાઈ શકો છો. રેડી. આ સિવાય 3 મહિના માટે પણ આપણે 3 મહિનાની વેલિડિટી વાળો પણ આપણે કોર્સ રાખેલો છે 1299. ઘણા વિદ્યાર્થીઓ એવું ઈચ્છતા હોય કે આપણે 1299માં 3 મહિના માટેનું ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, બરાબર છે. 3 મહિના માટે તમે સેફ ઇન્વેસ્ટમેન્ટ કરી શકશો 1299માં યાર, બરાબર છે. 1299માં તમને આટલું બધું યાર પ્રોવાઈડ કરતા હોય આપણે તો એનો પૂરેપૂરો લાભ લેવો જોઈએ, બરાબર. જો તમને એવું લાગે છે કે આપણે પ્રિલિમ્સમાં બહુ સારામાં સારું રિઝલ્ટ આવવાનું છે તો મેન્સ માટે તમને આ બેટર કોર્સ છે. રેડી છે ભાઈ. ખાસ તમારા કેરિયરને બેસ્ટ બનાવવા માટે 8મા પગાર પંચ સુધી પહોંચવા માટે આનો લાભ લઈ શકશો. રેડી છે. તો આજે જ મિત્રો મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો અને વધારે માહિતીની જરૂરિયાત હોય તો 84 671 022 ઉપર તમે સંપર્ક કરી શકશો અને આજે જ તમે જોઈન કરી લેજો. ક્લિયર છે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ મિત્રો. સમગુણોત્તર શ્રેણીમાં જો પ્રથમ પદ a બરાબર 2 હોય અને સામાન્ય ગુણોત્તર r બરાબર 3 હોય તો ત્રીજું પદ કેટલું? તો ત્રીજા પદનું સૂત્ર છે a3 બરાબર a * r ની 1 ઓછી ઘાત. આ ત્રીજું પદ છે તો 2 ઘાત આવશે, બરાબર છે. તો આ સૂત્રમાં મૂકી દો. પહેલું પદ કેટલું છે? 2 છે. આ 3 છે. 3નો સ્ક્વેર 9 9 દુ 18. આપણો જવાબ શું આવશે મિત્રો? 18 આવશે. ફટાફટ કેલ્ક્યુલેશન થઈ ગયું. બી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થઈ ગયો. તમારે મીંડું ઘૂટી નાખવાનું, કામ પૂરું. અને લાઈક કરી દેવાનું, મૂંઝાવાનું નહીં, જીરી કઈ પાઈ હે ને, લાઈક કરી દેવાનું. ચલો નેક્સ્ટ 277મો ક્વેશ્ચન જોઈએ. સુરેખ આયોજન આપેલું છે x <= 4, y <= 4, x <= 0, y <= 0, z બરાબર તમને આ આપેલું છે ની મહત્તમ કિંમત મેળવવાની છે. તો આના માટે આપણે થોડોક આલેખ ડ્રો કરવો પડશે. તો આ ખાસ ધ્યાન આપજો ભાઈ. આલેખ અહીં ડ્રો કરું છું ભાઈ. આ x છે, આ y છે, બરાબર છે. x બરાબર <= 4 એટલે x બરાબર 4 નો ગ્રાફ આવો થશે, મતલબ આ x બરાબર 4 ની રેખા છે, y બરાબર 4 ની રેખા અહીંયા આવશે, આ y બરાબર 4 છે અને x > 0 તો તમને આ જોવા મળે છે, બરાબર છે. આ x બરાબર 0 માટેનો છે અને આ y બરાબર 0 માટેનો છે. ક્લિયર છે. આ બે રેખાથી નીચેનો ભાગ એટલે આ ચોકઠું છે, આ ચોકઠું આપણું પ્રદેશ છે, બરાબર. તો એક બિંદુ, બીજું બિંદુ, ત્રીજું બિંદુ અને ચોથું બિંદુ. આ 0 0 આ કેટલું હશે મિત્રો? 4,0, આ 4,4 અને 0,4. આ 4 બિંદુઓ છે આપણી પાસે. ક્લિયર છે. તો આ 4 બિંદુમાંથી મહત્તમ કિંમત ગોતવાની છે. તો આપણને ખબર પડી જાય 4,4 આવે. 4 તેરી 12 થાય, બરાબર. 4,4 થશે. 4 તેરી 12 વત્તા ચોકે 16, બરાબર. 8 ને 28 જવાબ આવશે. કેટલો આવશે? મહત્તમ કિંમત 28. સી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. કેટલી વાર એવું વિચારતા હોય કે આપણને કાંઈ આવડતું નથી ને આમાંથી જે મહત્તમ હોય ટીક કરી નાખે. એટલે એવું ન કરતા હો ભાઈ. કન્સેપ્ટ તમારો સ્ટ્રોંગ હોય તો વધારે કોન્ફિડન્સથી તમે આન્સર ટીક કરી શકશો. ક્લિયર છે. નેક્સ્ટ 278મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. તો અહીંયા તમે જોશો ત્રિકોણમિતિ સૂત્ર cos 2x નું સૂત્ર ખાલી જગ્યા છે. તો અહીં અલગ અલગ તમને આપેલા છે સૂત્ર. કયું સૂત્ર આને મેચ થાય છે એ જોવાનું છે. sin² - cos²x ખોટું છે, બરાબર છે. -cos²x મતલબ માઇનસ કોમન કાઢીને કર્યું તો -cos 2x નું આ સૂત્ર છે. આ સી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થાય છે. તમે જોઈ શકો છો cos² - sin². આ નિત્ય સમ છે, આના બરાબર 1 લખી શકાય. આવું સૂત્ર નથી. 2 cos²x - 1 હોત તો આપણે આ થાત. આ બે એક જ છે. ક્લિયર છે. અને હજી એક સૂત્ર છે અહીંયા 1 - 2 sin²x. ક્લિયર છે. તો આ યાદ રાખવાનું છે. રેડી. આ ધ્યાનમાં રાખવાનું છે. અને cos 2x નું 10 માં કન્વર્ટ કરતું સૂત્ર છે 1 - tan² / 1 + tan².
ક્લિયર છે? તો આ બધા સૂત્ર તમને આવડતા હશે તો તમને આરામથી આ દાખલાના જે મતલબ એમસીક્યુના સોલ્યુશન છે ઇઝીલી કરી શકશો. ક્લિયર છે? નેક્સ્ટ 279મો ક્વેશ્ચન છે મિત્રો. tan ઇન્વર્સ x નું વિકલન પૂછ્યું છે. tan ઇન્વર્સ x નું વિકલન બહુ સિમ્પલ છે, સૂત્રની બેઝ જ છે 1/1 + x², 1/1 + x². ક્લિયર છે? તો આ સૂત્ર છે. રેડી? આ કેનું સૂત્ર છે? તો કે sin ઇન્વર્સ x નું છે. આ cot ઇન્વર્સ x નું વિકલન છે. બરાબર છે? વિકલનની વાત છે તો ધ્યાનમાં રાખો, આવા બધા સૂત્ર તમને યાદ રહી જાય. બરાબર છે? આ અત્યારે કોઈનું દેખાતું નથી પણ ધ્યાનમાં રાખો, આનું વિકલન મતલબ કોકનું વિકલન તો હોય પણ અત્યારે ડાયરેક્ટલી નથી, સૂત્ર બેઝ. રેડી છે? ચાલો નેક્સ્ટ આગળ વધીએ. લાઈક કરવાનું બાકી હોય તો લાઈક કરી દેજો ભાઈ. બસ આ એક સપોર્ટ તમારો જોરદાર મળ્યા રાખે એટલે આપણે કાંઈ ઉપાધિ જેવું છે નહીં. 280મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. z બરાબર -1 - i નો કોણાંક કયા ચરણમાં છે? ચાલો કયા ચરણમાં છે? -1 - i. આનો જવાબ ફટાફટ આપી દો ભાઈ, ફટાફટ આપી દો ભાઈ. અહીંયા તમારે કાંઈ કરવાની જરૂર જ નથી યાર, સિમ્પલ છે. -1 - i. ક્લિયર છે? કોણાંક કયા ચરણમાં છે તમે જોઈ શકો છો. આને શું લખાય? -1 કયા ચરણમાં હોય ભાઈ? પતી ગયું યાર. તૃતીય ચરણમાં હોય. કયા ચરણમાં હોય? તૃતીય ચરણમાં. x છે <0 હોય, y છે <0 હોય. કયા ચરણની અંદર? તૃતીય ચરણની અંદર. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ 281મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. સદિશ ગુણાકાર આપેલું છે a ક્રોસ a, સદિશ a ક્રોસ સદિશ a. ડોટ પ્રોડક્ટ હોય તો સદિશ a ના માનનો સ્ક્વેર થાય એટલે કે મૂલ્ય આપે, પણ અહીંયા છે એ સદિશ ગુણાકાર આપેલો છે. સદિશ ગુણાકારનો જવાબ હંમેશા સદિશમાં આવે અને શૂન્ય સદિશ જવાબ આવે. તો યાદ રાખજો ભાઈ, 0 નો ટીક કરી નાખતા. આ ખોટું છે, યાદ રાખજો. શૂન્ય આનું વેલ્યુ છે સદિશ તરીકે આવે. રેડી છે? તો શૂન્ય સદિશ આમાં મિસ્ટેક ના થઈ જોજો. સોરી, તો આમાં મિસ્ટેક ના થાય એ ખાસ જોજો ભાઈ. બરાબર છે? 0 નહીં આવે, 0 સદિશ આવશે, શૂન્ય સદિશ. ક્લિયર છે? એટલે ધ્યાનમાં રાખજો. નેક્સ્ટ 282મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. f(x) બરાબર sin x નો વિસ્તાર પૂછેલો છે. વિસ્તાર યાર, વિસ્તાર પ્રદેશ છે કોઈ પણ કિંમત તમે મૂકી શકો પણ વિસ્તાર છે એ બંધાયેલો છે. સૌરત અંતરાલમાં -1 to 1. બરાબર છે? sin x હોય તો ભલે, cos x હોય તો ભલે. બરાબર છે? -1 to 1. ક્લિયર છે? આ છે 10 નો છે, આ છે કેનો છે મિત્રો? -1 to 1 કોઈનો નથી, 0 to 1 એ પણ કોઈનો નથી. ક્લિયર છે? તો ધ્યાનમાં રાખવાનું. આ tan અને cot નો છે. રેડી? sec ઇન્વર્સ અને cosec ઇન્વર્સ છે એ શું છે? તો કે r માઇનસ આવડું. બરાબર છે? એનો વિસ્તાર એટલો થશે. ચાલો નેક્સ્ટ 283મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. આ ફોર્મ્યુલા આધારિત છે ને, મને હે ને પ્રિલિમ્સ એક્ઝામની અંદર દેખાય છે. રેડી? એટલે ધ્યાનમાં રાખજો. e(x) કૌંસમાં f(x) + f'(x). જ્યારે પણ વિધેયનું વિકલન બાજુમાં આપેલું હોય ત્યારે ડાયરેક્ટ ફોર્મ્યુલા છે e(x) * f(x) + c. આને ખંડસ્થ સંકલનની મદદથી પ્રૂવ કરી શકાય છે. e(x) * f(x) અને e(x) * f'(x). e(x) * f'(x) માં તમે ખંડસ્થ મારશો એટલે આ ભાગ અને ઓલો ભાગ બે કટ થઈ જશે એટલે આપણો જવાબ આવી જશે. રેડી છે? ચાલો ધ્યાનમાં રાખજો. e(x) f(x) + c આપણો જવાબ આવશે. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ. અહીંયા 284 આંકડા શાસ્ત્ર. પ્રમાણિત વિચલન એ વિચરણનું શું છે? પ્રમાણિત વિચલન એટલે સ્ટાન્ડર્ડ ડેવિએશન છે મિત્રો. SD છે એ શું છે મિત્રો? વિચરણનું વર્ગમૂળ છે, વેરિયન્સનું વર્ગમૂળ છે. રેડી? વેરિયન્સનું ધન વર્ગમૂળ છે. ખાસ યાદ રાખજો મિત્રો, વર્ગમૂળ કાઢી નાખશો વિચરણનું એટલે તમને શું મળી જશે? SD મળી જશે. SD એટલે પ્રમાણિત વિચલન. ક્લિયર છે? એટલે ખાસ ધ્યાનમાં રાખજો. પ્રમાણિત વિચલન એ શું છે? તો કે વિચરણનું વર્ગમૂળ છે. રેડી? ચાલો નેક્સ્ટ આગળ વધીએ મિત્રો. સુરેખ વિકલ સમીકરણ એક આપેલું છે dy/dx + y બરાબર 1 નો સંકલ્યકારક અવયવ પૂછ્યો છે. શું પૂછ્યું મિત્રો? સંકલ્યકારક અવયવ પૂછ્યું છે. સંકલ્યકારક અવયવ એટલે p બરાબર શું છે? 1 છે. સંકલ્યકારક અવયવનું સૂત્ર છે e⁻1 એટલે કે p dx. e⁻x આપણો ફાઇનલ જવાબ થશે. C ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. બરાબર છે? આ સૂત્રને ખાસ મગજમાં સેટ કરી લેજો. આને આધારિત પૂછાઈ શકે છે, ધ્યાનમાં રાખજો. રેડી? નેક્સ્ટ 286મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. a યોગ a ડેશ. હવે એ અને એના પૂરક ગણનો આપણે શું કરવાનું છે? યોગગણ કરવાનું છે. યોગગણ મતલબ શું? બધું ભેગું કરો યાર. તો એને ભેગો કરો, એ ડેશને ભેગો કરો, એ બે અલગ છે. ભેગા કરશો એટલે સાર્વત્રિક ગણ બની જશે. શું બની જશે? સાર્વત્રિક ગણ યુ. બરાબર છે? તો આ ડાયરેક્ટ પ્રોપર્ટી છે. તો આવી પ્રોપર્ટી બધી તમને ફોર્મ્યુલા બુકની અંદર જોવા મળે છે ભાઈ. બરાબર? એટલે જોઈ લેજો ખાસ. જેમને પણ કોર્સ લીધેલો છે ફટાફટ રિવિઝન કરી નાખવાનું. રેડી? બધી ફોર્મ્યુલાની રિવિઝન થઈ જશે એટલે તમને વાંધો ન આવે. કે નેક્સ્ટ 287મો ક્વેશ્ચન છે. જો ઘટનાઓ a અને b પરસ્પર નિવારક એટલે a છેદ b બરાબર ખાલી ગણ, બરાબર, મ્યુચ્યુઅલ એક્સક્લુઝિવ હોય તો p ઓફ a યોગ b બરાબર શું થશે? તો બેના સરવાળાનું સૂત્ર થશે. બરાબર? આ સૂત્ર છે ને, p ઓફ a યોગ b બરાબર p ઓફ a પ્લસ p ઓફ b માઇનસ p ઓફ a છેદ b. હવે જ્યારે પરસ્પર નિવારક હોય ત્યારે આ 0 થઈ જશે એટલે આપણો ફાઇનલ જવાબ થશે p ઓફ a પ્લસ p ઓફ b. ક્લિયર છે? પરસ્પર નિવારક છે. ક્લિયર? નિરપેક્ષ શબ્દ વાપરેલો હોત તો બેની છેદગણ છે ને, છેદગણ p ઓફ a છેદ b બરાબર a છેદ b બરાબર p ઓફ a ઇન્ટુ p ઓફ b થાય. રેડી છે? નિરપેક્ષ શબ્દ હોત તો. નેક્સ્ટ 288મો ક્વેશ્ચન છે મિત્રો. સંકર સંખ્યા i નો ગુણાકાર માટેનો વ્યસ્ત. i ના ગુણાકાર માટેનો વ્યસ્ત કેટલો થાય? તો કે 1/i થાય.
1/i થાય. એ બે એવી બે સંકર સંખ્યા કે જેમનો ગુણાકાર 1 થઈ જતો એમને એકબીજાના વ્યસ્ત કહેવાય ગુણાકાર માટેના. ક્લિયર છે? તો આઈનો ગુણાકાર માટેનો વ્યસ્ત કયો છે? તો 1/i થયો. અને આયોટા ક્યારે છેદમાં હોય નહીં ભાઈ. તો આપણે આઈ વડે મલ્ટીપ્લાય કરી ડિવાઈડ કરીએ એટલે આપણો જવાબ શું આવી જશે મિત્રો? માઇનસ આયોટા. ક્લિયર છે? એટલે બી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. તો આ ગુણાકાર માટેના વ્યસ્ત માટેનો આ કન્સેપ્ટ છે, એમાં બીજું કંઈ તમારે વધારે ધ્યાનમાં રાખવાની જરૂર નથી. નેક્સ્ટ 289મો ક્વેશ્ચન છે મિત્રો, નિશ્ચાયકનું મૂલ્ય. સિમ્પલ છે યાર, આનો કમેન્ટની અંદર આન્સર તમે જોતા જ આપી દો ભાઈ. તમે જુઓ ભાઈ, અહીંયા પહેલા લખ્યું છે શું? તો કે 1 2 3 4. રેડી? ચાલો અહીંયા જો 4 એકા 4 તંદુ 6 બરાબર છે, -2 આપણો ફાઇનલ જવાબ થશે. 4 એકા 4 તંદુ 6. રેડી છે? -2 સી ઓપ્શન છે આપણો ફાઇનલ જવાબ થશે. સી ફાઇનલ જવાબ થશે. નિશાનીમાં ભૂલ ના થાય થોડુંક જોજો ભાઈ. રેડી છે? નેક્સ્ટ 290મો ક્વેશ્ચન આવી ગયા ભાઈ. 5 ફેક્ટોરિયલની કિંમત ડાયરેક્ટ પૂછે. ફેક્ટોરિયલ કેટલાને ખબર ના હોય, જો કે 11 સાયન્સ ભણાવતા હોય તો ખબર જ હોય 5 ફેક્ટોરિયલ શું થાય. 5 × 4 × 3 × 2 × 1 ક્રમિક ગુણાકાર. ક્લિયર છે? 1 to નંબર સુધી બરાબર છે, એટલે 120 આપણો જવાબ થશે. 120 4 ફેક્ટોરિયલ 60 એટલે કાંઈ થાય જ નહીં. 5 ફેક્ટોરિયલના છેદમાં 2 ફેક્ટોરિયલ. આ શું છે? તો કે 6 ફેક્ટોરિયલ છે. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ 291મો ક્વેશ્ચન છે. e2x નું વિકલન પૂછ્યું છે. વિકલન પૂછે ત્યારે ચેઇન રૂલ લાગે બરોબર છે. બાજુમાં વિકલન કરવાનું હોય એટલે e2x અને 2x નું બાજુમાં 2 થશે બરોબર છે. 2 × e2x બરોબર છે. સંકલન પૂછવું તો આપણો આ જવાબ આવે. સંકલન માટે x નો સહગુણક છે એ ડિવાઈડ કરવાનો હોય બરોબર છે. તો ધ્યાનમાં રાખવા, સંકલન વિકલન બે ધ્યાનમાં રાખવાના. રેડી? એટલે વાંધો આવે નહીં. નેક્સ્ટ 292મો ક્વેશ્ચન જોઈએ મિત્રો, 3,4 નું ઉગમ બિંદુથી અંતર મેળવો. 3,4 નું ઉગમ બિંદુથી અંતર √x² + y². √x² + y² બરોબર છે. તો 3 નો સ્ક્વેર 9, 4 નો સ્ક્વેર 16 બરોબર. કેટલા આવશે? 25. 25 નું વર્ગમૂળ 5. રેડી છે? તો આ સિમ્પલ સોબર ક્વેશ્ચન છે ને આવા ક્વેશ્ચનો તમને જોવા મળવાના છે. એ ફાઇનલ છે ભાઈ. રેડી છે? તો એ ખાસ પ્રિપેર કરી લેવા હો ભાઈ. ચાલો નેક્સ્ટ 293મો ક્વેશ્ચન જોઈએ મિત્રો, sec વર્ગ x નું સંકલન. sec વર્ગ x, તો તમે પ્રશ્ન પૂછો યાર, sec વર્ગ x છે એ કોનું વિકલન છે? tan x નું વિકલન છે યાર. કેનું છે? tan x નું. તો આનું સંકલન થશે tan x + c. tan x + c બરોબર છે. tan x + c છે એ sec વર્ગ x નું સંકલન થશે. tan x નું વિકલન sec વર્ગ x થાય, sec વર્ગ x નું સંકલન tan x થાય. ક્લિયર છે? એટલે એ તમારે ધ્યાનમાં રાખવાનું બરાબર છે. એટલે પ્રતિવિકલનની વાત છે. નેક્સ્ટ 294મો ક્વેશ્ચન છે, ત્રિકોણમિતીય વિધેય માટે cos - x ની ફોર્મ્યુલા પૂછી છે. તો અહીંયા તમને એવું પૂછ્યું ચોથા ચરણમાં. ચોથા ચરણની વાત કરે છે અને મતલબ એવો થાય કે યુગ્મ વિધેય છે કે અયુગ્મ, એના ઉપર ડિપેન્ડન્ટ રહે. હવે cos અને sec છે એ માઇનસ નિશાનીને ખાઈ જાય, બાકી બધા માઇનસ નિશાનીને આગળ ફેંકી દે બરાબર. શું કામ ફેંકી દે? કારણ કે અયુગ્મ વિધેય છે. cos અને sec છે યુગ્મ વિધેય છે એટલે એ ખાઈ જાય બરાબર છે. આવી રીતના યાદ રાખી શકો છો. તો cos - x એટલે cos x થશે બરાબર. આ ફોર્મ્યુલા છે, આપણને ખબર હોય π/2 - x, π/2 + x, π - x, π + x, 3π/2 - x, 3π/2 + x, 2π + x, 2π - x. આવી ફોર્મ્યુલા જે બનાવીએ છીએ ને એના ઉપરથી 0 - x વિધેય બદલે નહીં. ચોથા ચરણમાં છે, ચોથા ચરણમાં cos પ્લસ છે એટલા માટે cos x છે ફાઇનલ જવાબ પાછો આપણો આવે છે. સી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. નેક્સ્ટ 295મો ક્વેશ્ચન જોઈએ મિત્રો, 1 2 3 અને 4 5 6 ને જોડતી રેખાના દિગ્ગુણોત્તર. રેખાના દિગ્ગુણોત્તર પૂછ્યા છે, ખાસ યાદ રાખજો મિત્રો. રેખાના દિગ્ગુણોત્તર છે તો આપણે બાદબાકી કરશું બરાબર છે. બિંદુના નામ નથી આપ્યા, જોડતી રેખાના દિગ્ગુણોત્તર કીધા છે. 4 - 2 એટલે 3 થશે, 5 - 2 એટલે 3 થશે, 6 - 3 એટલે 3 થશે. તો અહીં બી ઓપ્શન જોવા મળે છે બરોબર છે. બી અને ઓકે, બી અને સી એવું ઓપ્શન છે. વાહ વાહ ભાઈ વાહ. -3 -3 -3 આ પણ ચાલે હો ભાઈ. આ બે ઓપ્શન થશે બરોબર. તો એનો મતલબ એવો થાય કે આપણો ફાઇનલ જવાબ આ થશે. આ ફાઇનલ જવાબ જો આવા ઓપ્શન જોઈ લેવાનો હો ભાઈ. ફાઇનલ જવાબ આપણો આ થશે બી અને સી. બંને ઓપ્શન સાચા છે. રેખાના દિગ્ગુણોત્તર માઇનસ નિશાનીથી કાંઈ લેવા દેવા નથી, ખાલી વિરોધી છે એટલું જ જોવાનું છે. એટલે 3 3 3 -3 -3 -3 આ બંને છે એ દિગ્ગુણોત્તર થશે એટલે ધ્યાનમાં રાખજો. ક્લિયર છે? ચાલો આ ધ્યાનમાં. આનું પ્રમાણિત સમીકરણ તમે જાણતા છો, r સદિશ બરાબર બિંદુ પ્લસ લેમડા બી સદિશ. હવે દિગ્ગુણોત્તર મેળવી લ્યો પછી તો લેમડામાં સમાય છે માઇનસ નિશાની, અથવા માઇનસ અંદર ગુણાવી દો તો એને કાંઈ ફેર પડે નહીં. ક્લિયર છે? એટલે ધ્યાનમાં રાખવાનું છે. તો બે ઓપ્શન આવશે. રેડી? ચાલો નેક્સ્ટ 296મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. 296માં ક્વેશ્ચનની શરૂઆત કરતા પહેલા વિદ્યાર્થી મિત્રો પાછું એકવાર તમને યાદ કરાવી દઉં કે ટાટ હાયર સેકન્ડરી મેથ્સ માસ્ટર કોર્સ મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશનની અંદર ચાલી રહ્યો છે. તો તમારે ખાસ મિત્રો પ્રિલિમ્સ પ્લસ મેઇન્સની પ્રિપેરેશન કરવી છે અને હવે તો ખાસ મેઇન્સ માટેની પ્રિપેરેશન તમારે કરવી છે. તો આ કોર્સ છે તમારા માટે બેસ્ટ બનવાનો છે. તમને એવું લાગે છે કે આપણે પ્રિલિમ્સમાં 100% ક્વોલિફાય થઈ જશું તો તમારા માટે બેસ્ટ છે.
ક્લિયર છે. કદાચ એવું કંઈક બને કોઈ કારણોસર તો પણ તમને તમારા માટે બેસ્ટ જ બનશે. કોઈ પણ જગ્યાએ તમે પ્રાઇવેટમાં ભણાવશો તો પણ તમને બેનિફિટ કરશે. રેડી છે. અને એ પણ તમે જોવો ભાઈ પાર્ટ 2 પ્રિલિમ્સ પ્લસ મેઇન્સ બંને માટે છે. 11-12 સાયન્સના બધા ચેપ્ટરો, કોન્સેપ્ટ એક્સપ્લેનેશન, ચેપ્ટર વાઇઝ MCQ પ્લસ એક્ઝામ્પલ્સ, લેક્ચર નોટ્સ, બધા ચેપ્ટરની નોટ્સ પ્રોવાઈડ કરવામાં આવશે. રેડી. શોર્ટ નોટ્સ છે અત્યારે તમે ફટાફટ રિવિઝન કરવું હોય ને તો એનો પણ તમને લાભ મળશે. રેડી. ઓલ ચેપ્ટર ફોર્મ્યુલા હેન્ડબુક. હમણાં ઘણી વખત આપણે MCQની અંદર ફોર્મ્યુલાઓ પણ અલગ અલગ આવતી હોય તો આપણને ફોર્મ્યુલા ભૂલાઈ જતી હોય, વારંવાર રિવિઝનની જરૂરિયાત હોય, ગમે ત્યારે નવરા બેઠા મોબાઈલનો ઉપયોગ કરતા હોય તો ફટાફટ ફોર્મ્યુલાનું રિવિઝન થઈ જાય. એક બે ચેપ્ટર આવી રીતના સુલટાવતા જાવ ભાઈ. બરાબર છે. તો બધી ચેપ્ટરની ફોર્મ્યુલાની રિવિઝન થઈ જશે તમારે. બરાબર. ડેફિનેશન છે, સ્ટેટમેન્ટ આધારિત ક્વેશ્ચન પૂછે તો તમને આ બેસ્ટ બનવાનું છે. રેડી. MCQ સ્ટેટમેન્ટ, MCQ પ્રેક્ટિસ છે. MCQ માટે અલગથી તમારે સેપરેટ પ્રેક્ટિસ કરવી છે. હજી તમારે સ્ટ્રોંગ બનવું છે તો આ તમને બેસ્ટ બનશે. આ મેન્સની અંદર પણ તમને હેતુલક્ષી પ્રશ્ન જે પૂછે એમાં પણ તમને ફાયદો કરી શકે છે. ડાઉટ સોલ્વિંગ સપોર્ટ પણ પ્રોવાઈડ કરવામાં આવશે. આ સિવાય મોક પેપર પણ આપણે મૂકેલા છે. 5 પેપર પ્રિલિમ્સ આધારિત 100 માર્કના 5 પેપર છે. એક પેપર માટે 90 મિનિટનો ટાઈમ છે. આ બધી વસ્તુ કોર્સની અંદર કોમ્પ્લિમેન્ટરી છે. પણ ઘણાને એવું લાગતું હોય સાહેબ મારે ખાલી પેપર જ દેવા હોય તો તમે એ ટેસ્ટ પણ દઈ શકશો. એના માટે 199 પે કરવાના રહેશે. એ તમને એપ્લિકેશનમાં બધી તમને સુવિધા આપેલી છે તો એમાંથી તમે લાભ લઈ શકશો. ક્લિયર છે. અને આ કોર્સ છે મિત્રો માત્ર ને માત્ર 2499માં તમને 12 મહિના માટે અવેલેબલ છે. અને 3 મહિના માટે લાભ લેવો હોય તો 1299માં તમને મળી જશે. બરાબર છે. 1299માં પણ અવેલેબલ છે. તો તમારું સેફ ઇન્વેસ્ટમેન્ટ, સિરિયસલી પ્રિપેરેશન કરવા માંગો છો તો તમારા માટે આ સેફ ઇન્વેસ્ટમેન્ટ છે. 8મા પગાર પંચ સુધી પણ તમારા કેરિયરમાં પહોંચી શકો છો. તો ખાસ યાદ રાખજો મિત્રો, આ તમારા માટે બેસ્ટ બનવાનો છે. તો આજે જ મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશનને ડાઉનલોડ કરો. વધારે માહિતી માટે 846171 ઉપર સંપર્ક કરો. ક્લિયર છે. અને કોર્સ ડાઉનલોડ મતલબ કોર્સ જોઈન કરી નાખો. બરાબર. એપ્લિકેશન ડાઉનલોડ કરીને ચાલો આગળ વધશું ભાઈ. 296 બે સંખ્યાઓ A અને B નો સમાંતર મધ્ય પૂછ્યો છે. સમાંતર મધ્ય એટલે કે AM પૂછ્યો છે. AM કોને કહેવાય તો કે બે સંખ્યાનો સરવાળો ભાગ્યા 2. જેટલી સંખ્યાઓ એટલા વડે ભાગવાના અને એ બધાનો સરવાળો કરવાનો. બરાબર છે. A + B/2 A + B/2. ક્લિયર છે. ચાલો નેક્સ્ટ. નિયત સંકલન પૂછ્યું 0 થી 1 e⁻x નું સંકલન e⁻x થાય 1 અને 0 લિમિટ મૂકી દો ભાઈ e⁻1 - e⁻0 e⁻0 એટલે 1 થશે તો e - 1 છે આપણો ફાઇનલ જવાબ થશે. આ એ ઓપ્શન છે. e⁻0 ક્યારેક ભૂલમાં છે ને આપણે 0 લખી નાખી છે તો એવું ના થાય. જોજો એ ઓપ્શન આપેલો છે તો આપણાથી ભૂલમાં ટીક થઈ જશે. રેડી. બરાબર છે. તો એ ધ્યાનમાં રાખજો. થઈ જાય એવું ચાન્સ બને. આવું બને છે ઘણાને એટલે ધ્યાનમાં રાખજો. બાકી તમને આવડતું જ હોય એમાં કોઈ ખોટું નથી. નેક્સ્ટ 298મો ક્વેશ્ચન છે મિત્રો. દ્વિઘાત સમીકરણ x² - 5x + 6 = 0 ના બીજ આ એટલા માટે મૂકેલો છે આની શોર્ટકટ શીખવાડવા માટે. બરાબર છે. તો ડાયરેક્ટ આપણે x = અવયવ પાડી શકશું. 6 ના ભાગ પાડો, સરવાળો કરતા 5 આવે. આ તો બધાને ખબર હોય તો 6 ના ભાગ પાડ્યા એમાં મોટી સંખ્યા 3 હોય, નાની સંખ્યા 2 હોય. તંદુ 6. ક્લિયર છે. આ માઇનસ નિશાનની ઓલી બાજુ ટપાડો તો પ્લસ મોટાને દેવાની. પહેલી નિશાની મોટાને દેવાની પણ ઓલી બાજુ ટપાડીને. ક્લિયર છે. આ બે સંખ્યાનો ગુણાકાર કરવાનો. ગુણાકાર કરીને જે જવાબ આવે એને ઓલી બાજુ ટપાડો, પ્લસ માઇનસ માઇનસ થાય, ઓલી બાજુ ટપાડી અને મોટા નાના દઈ દેવાના. એટલે x = +3 અને +2 આપણો ફાઇનલ જવાબ થશે. ક્લિયર છે. +3 અને +2 તો આપણો જવાબ આ છે. જો છગડિયા કૌંસમાં હકીકતમાં લખવું જોઈએ. બરાબર. બીજ કયા છે તો આવી રીતના છગડિયા કૌંસમાં લખવું જોઈએ. રેડી. આવી રીતના લખવાનું હોય. રેડી. ચાલો નેક્સ્ટ 299મો ક્વેશ્ચન છે મિત્રો. ખાસ એ સદિશની દિશાના એકમ સદિશનું સૂત્ર પૂછ્યું છે. a બરાબર શું થાય મિત્રો? a = ઉપર સદિશ નીચે માન, નીચે સદિશનું માન. ક્લિયર છે. ચાલો આ જોવા મળે છે એ ઓપ્શનની અંદર. એ ઓપ્શન છે એ આપણો ફાઇનલ જવાબ થશે ભાઈ. રેડી. અને હવે લાસ્ટ ક્વેશ્ચન છે મિત્રો. આજના મેગા લેક્ચરનો લાસ્ટ ક્વેશ્ચન છે. લાસ્ટ ક્વેશ્ચન તમે આન્સર આપજો કમેન્ટની અંદર ખાસ કરીને. બરાબર છે. નિત્ય સમ sin² θ + cos² θ બરાબર ખાલી જગ્યા. હવે આનો જવાબ તમને ના આવડે કમેન્ટની અંદર તો મારે શું સમજવાનું યાર? બરાબર છે. sin² θ + cos² θ બરાબર શું થાય મિત્રો? 1 થાય. બધાનો કમેન્ટની અંદર આન્સર આવી જવો જોઈએ ભાઈ. બરાબર છે. અને વિડીયોને લાઇક પણ કરી દેજો. અને આની આન્સર કી જો અહીં તમને જોવા મળે છે. આ દરેક ક્વેશ્ચનની આન્સર કી તમને આપેલી છે. 50 અઘરા પ્રશ્નોમાં તમારા કેટલા જવાબો સાચા પડ્યા તે કમેન્ટ કરો. બધા અઘરા નથી, મિક્સ મસાલાવાળા છે. બરાબર છે. મિક્સમાં છે. આમ તમે જોવો તો આવડતું હોય તો સહેલું લાગે, ના આવડતું હોય તો અઘરું લાગે. આવું હોય. બીજું સિમ્પલ કાંઈ ન હોય. હવે જોઈએ કમેન્ટની અંદર તમારા કેટલાનો જવાબ આવે છે હું જોઈશ અને એ પ્રમાણે અમારે ખબર પડે કે નેક્સ્ટ લેક્ચરમાં હવે આગળ વધાય કે નહીં. બરાબર છે. નેક્સ્ટ લેક્ચરની આપણે ત્યારે જ છે બધું. પણ ખાસ જોઈ લે કેટલાના આન્સર કમેન્ટની અંદર આવે છે એટલે આપણે એ પ્રમાણે આગળ લેક્ચર લેવાની ખબર પડે. આ આપણો આન્સર કી છે. જોઈ લેજો ભાઈ. રેડી. ચાલો તો મિત્રો આજના 50 પ્રશ્ન પૂરા થયા એટલે મતલબ 300 ક્વેશ્ચનો આપણે ટોટલ પૂર્ણ કરી નાખ્યા છે. 300 પ્રશ્ન ટોટલ પૂર્ણ થઈ ગયા છે. તો હજી પણ તમે જો મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશનને યુટ્યુબને સબસ્ક્રાઇબ નથી કરેલું તો ખાસ સબસ્ક્રાઇબ કરી દો. તમારા મિત્રોને પણ શેર કરી દો. અને હજી પણ તમે લાઇક નથી કર્યું તો જાતા મિત્રો તમે લાઇક કરતા જાજો વાલા. એટલે આપણે નેક્સ્ટ લેક્ચરમાં પાછા ભેગા થઈ શકીએ. મને ઉત્સાહ આવે. બરોબર છે ભાઈ. તો આજનો મેગા લેક્ચર કેવો લાગ્યો
એ ખાસ કમેન્ટમાં શેર કરી દેજો અને આજનો મેગા લેક્ચર અહીંયા પૂર્ણ થાય છે ભાઈ, બરાબર છે. અમુકને કમેન્ટના આન્સર આવતા હોય તો એમને રિલેટેડ હું આપણે અલગથી આપણે વિડીયો પ્રોવાઈડ કરી દઈશું, બરાબર છે. બેના ક્વેશ્ચન મતલબ કમેન્ટ આવેલી હતી, વોટ્સઅપ પર મેસેજ આવેલા હતા કે વ્યાપ્ત વિધેયની સંખ્યા મેળવવા માટેનું, સામ્ય વિધેય મેળવવા માટેની સંખ્યાનું, બરાબર છે, તેનો એક લેક્ચર આપો ને સાહેબ, તો એ આપણે એક શોર્ટ વિડીયો મૂકી દઈશું એટલે તમને આવડી જાય. ક્લિયર છે ભાઈ? તો મિત્રો આજનો લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વ્યવસ્થિત રીતે પ્રેક્ટિસ કરો. થેન્ક યુ. જય હિન્દ.